વિચારો, એક એવો અભેદ્ય કિલ્લો જેને આજ સુધી કોઈ જ ભેદી શક્યો નથી, એ રાતોરાત જમીનદોઝ થઈ જાય. કોઈ વિચારી શકે આવું? આજના આ વિશ્લેષણમાં આપણે સીધા જ આ જબરદસ્ત પોલિટિકલ ડ્રામામાં ડાઇવ કરીશું. વાત છે ભવાનીપુરની. આ કોઈ સામાન્ય બેઠક નહોતી. આ એક એવો ગઢ હતો જ્યાં હાર શબ્દ તો ડિક્શનરીમાં જ નહોતો, પણ અચાનક પડદા પાછળ રમાયેલી એકદમ ગુપ્ત અને માસ્ટર માઇન્ડ રણનીતિએ આખી બાજી પલટી નાખી. ચાલો એક ઇન્વેસ્ટિગેટિવ નજરે જોઈએ કે આ અશક્ય લાગતો ખેલ ખરેખર પાર કેવી રીતે પડ્યો. ખેલા ખતમ, ધ ગેમ ઇઝ ઓવર. ભવાનીપુરની ગલીઓમાં પગ મૂકતા જ એક ગજબનો વિરોધાભાસ સામે આવ્યો. મુખ્યમંત્રીના પોતાના જ વિસ્તારમાં પરિણામો બાદ એકદમ સન્નાટો હતો અને રસ્તા પર શાસક પક્ષના ઝંડા આમતેમ વિખરાયેલા પડ્યા હતા. પણ બીજી તરફ થોડે જ આગળ ડીજે પર ફૂલ વોલ્યુમમાં ગીતો વાગી રહ્યા હતા અને જય શ્રી રામના નારા ગુંજી રહ્યા હતા. જીતની ઉજવણી કરતા લોકો ખુલ્લેઆમ કહી રહ્યા હતા કે ખેલા ખતમ થઈ ગયો છે, હવે અમે શાંતિથી રહીશું. મુખ્યમંત્રીના જ આંગણામાં આટલો મોટો જશ્ન? આ બહુ જ મોટો ઇશારો હતો કે કંઈક ઐતિહાસિક અને અકલ્પનીય બન્યું છે. હવે આ કોઈ સામાન્ય મેદાન નહોતું હો. ભવાનીપુર એટલે મમતા બેનર્જીનું પોતાનું ઘર, જ્યાં તેમનો જન્મ થયો અને જ્યાંથી તેઓ સળંગ 3 વખત જીતતા આવ્યા હતા. મતલબ કે એક અપરાજિત કિલ્લો. પણ જ્યારે આ જ કિલ્લો ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી સામે ધરાશયી થયો, ત્યારે એક વાત તો ક્લિયર થઈ ગઈ કે આ કોઈ રેગ્યુલર ચૂંટણી નહોતી. પોતાના જ ગઢમાં આ રીતે હાર થવી એ સીધું બતાવે છે કે ગ્રાઉન્ડ લેવલ પર કંઈક બહુ જ મોટું અને વ્યવસ્થિત રીતે રંધાઈ રહ્યું હતું. પણ જુઓ, આ લડાઈ માત્ર મશીન કે વોટ પૂરતી સીમિત નહોતી. અહીંયા જબરદસ્ત રાજકીય ડ્રામા અને ભયનો માહોલ હતો. કાલીઘાટમાં રહેતા રીતા દત્તાની જ વાત લઈએ. તેમના ઘરે સુવેન્દુ અધિકારીની મુલાકાત થાય છે અને માત્ર 10 મિનિટ પછી, જી હા, માત્ર 10 મિનિટ પછી 20 થી 22 વર્ષના 3 યુવાનો તેમના ઘરે આવે છે. તેઓ એક પેકેટ આપે છે જેમાં હતી એક સફેદ સાડી. સાથે મેસેજ હતો, સુવેન્દુ 2 દિવસ માટે છે, પણ ટીએમસી આખી જિંદગી. સૂત્રોનું તો એમ પણ કહેવું છે કે તેમને હાથપગ તોડી નાખવાની ધમકીઓ મળી. તમે સમજી શકો છો કે મતદાતાઓ અને કાર્યકર્તાઓ પર કયા લેવલનું પ્રેશર ઊભું કરવામાં આવ્યું હશે. વિપક્ષ માટે અહીં પ્રચાર તો બહુ દૂરની વાત છે. એક સાદી ઓફિસ ખોલવી પણ મિશન ઇમ્પોસિબલ જેવું હતું. 50 દિવસ સુધી ભવાનીપુરમાં ધામા નાખનાર ભાજપના પ્રભારી રાજેન્દ્ર રાઠોડને ખબર પડે છે કે આખા વિસ્તારમાં તેમની કોઈ ઓફિસ જ નથી. જરા આ ટાઈમલાઈન જુઓ. માંડ એક જગ્યા ફાઇનલ કરી તો કન્સ્ટ્રક્શનનો સામાન પોલીસે રોકી લીધો. ગાડી જેમ તેમ કરીને છૂટી તો સ્થાનિક શાસક પક્ષના લોકોએ તેને ઘેરી લીધી અને ધમકીઓ આપવા માંડ્યા. છેવટે 4 થી 5 દિવસના ભારે સંઘર્ષ પછી સીઆરપીએફની સુરક્ષા વચ્ચે માંડ ઓફિસ બની શકી. આ માત્ર એક ઇમારત નહોતી ઊભી થઈ, આ વિરોધીઓ માટે એક ખુલ્લો પડકાર હતો. તો હવે તમારા મનમાં પણ સવાલ થતો હશે કે આટલા બધા ડર અને વિરોધ વચ્ચે પણ આ મજબૂત કિલ્લો પડ્યો કેવી રીતે? ચાલો ડિકોડ કરીએ ધ સ્ટીલ્સ કેમ્પેઇન, એટલે કે વોર રૂમની એ 8 ગુપ્ત રણનીતિઓ. સૌથી પહેલી રણનીતિ. સામાન્ય રીતે શું થતું હોય છે? મોટી રેલીઓ, ભાષણો અને પુષ્કળ ઘોંઘાટ. શાસક પક્ષ બરાબર આ જ કરી રહ્યો હતો, જેનાથી સામાન્ય પબ્લિક કદાચ ડરીને દૂર રહેતી હતી. પણ વિપક્ષે અહીંયા સાવ અલગ જ રસ્તો પકડ્યો. સ્ટેલ્થ ટેક્ટિક્સ. તેમણે કોઈ ઘોંઘાટ કર્યા વિના 2 પુરુષો અને 1 મહિલાની નાની નાની માઇક્રો ટીમો બનાવી. આ ટીમો એકદમ શાંતિથી સીધી ઘરે ઘરે ગઈ. બસ લોકોને એ અહેસાસ કરાવ્યો કે તમારો વોટ કેટલો કિંમતી છે. અને આ સીધો પર્સનલ કોન્ટેક્ટ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થયો. બીજી રણનીતિ તો સાંભળીને તમે દંગ રહી જશો. ભવાનીપુર જેવા હાઈ રાઇઝ બિલ્ડિંગોવાળા વિસ્તારમાં બહુમાળી ઇમારતોમાં ઘૂસવું સહેલું નથી. તો શું કર્યું? સ્ટેપ 1, બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડ્સને વિશ્વાસમાં લીધા. સ્ટેપ 2, સીધા લિફ્ટ પકડીને ટોપ ફ્લોર પર પહોંચી જવાનું. અને સ્ટેપ 3, ધીમે ધીમે સીડીઓ ઉતરતા જવાનો અને એકદમ શાંતિથી દરેક ફ્લેટનો દરવાજો ખખડાવવાનો. સાથે વડાપ્રધાનનો પત્ર અને ઉમેદવારની પ્રોફાઇલ આપવાની. સૌથી કમાલની વાત એ હતી કે આ બધું સોશિયલ મીડિયા પર 100% બ્લેકઆઉટ રાખીને થયું. નો ફોટોઝ, નો પોસ્ટ. હરીફોને સહેજ પણ ગંધ ન આવે એ રીતે આખું અંડરકવર ઓપરેશન ચાલ્યું. અને માઇક્રો લેવલ પર ડેટાનું જે એનાલિસિસ કર્યું છે એ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. મહિલાઓને મળવા માટે સવારે 10 થી સાંજે 5નો જ ટાઈમ ફિક્સ કર્યો, કેમ કે એ સમયે ઘરના પુરુષો કામે ગયા હોય અને મહિલાઓ સાથે કોઈ પણ જાતના પ્રેશર વગર વાત થઈ શકે. પુરુષો માટે વહેલી સવારે મોર્નિંગ વોકનો ટાઈમ. એટલું જ નહીં, ભવાનીપુરમાં 34% બિન બંગાળી હિન્દુઓ છે, જેમાં ગુજરાતી, મારવાડી અને રાજસ્થાનીઓ છે. તો તેમને કનેક્ટ કરવા છેક રાજસ્થાનથી આવેલા 8 અલગ અલગ પ્રવાસી નેતાઓને જવાબદારી સોંપી, જેથી કલ્ચરલ કનેક્શન બની શકે.
આ લેવલનું માઇક્રો મેનેજમેન્ટ રાજકારણમાં બહુ રેર જોવા મળે છે. 5000 જુઓ, આ માત્ર એક આંકડો નથી. સૂત્રોનું માનીએ તો અમુક નિયમોના કારણે ભવાનીપુરમાંથી લગભગ 40,000 જેટલા લોકોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા હતા. પણ તેની સામે એકદમ સાયલેન્ટ રીતે 5,000 નવા યુવા મતદારો એડ કરવામાં આવ્યા. આ એવા યુવાનો હતા જેઓ ભણવા કે નોકરી માટે બહાર હતા, પણ તેમને ખાસ ટાર્ગેટ કરીને ઇલેક્શન માટે પાછા બોલાવાયા. અને જ્યારે જૂના નિષ્ક્રિય કાર્યકરોને સિક્રેટ કોલ સેન્ટર દ્વારા ફરીથી એક્ટિવ કરાયા, ત્યારે આ 5,000 મતોએ આખી ગેમ જ પલટી નાખી. આટલું બધું સસ્પેન્સ હતું અને બહાર કોઈને ખબર જ નહોતી. સ્થાનિક રહેવાસી ગૌતમ કુમારની આ વાત સાંભળો. તેઓ કહે છે, લોકો ખુલ્લીને કંઈ જ બોલી રહ્યા નહોતા, પણ અંદરને અંદર નક્કી કરી ચૂક્યા હતા. અને આ જ છે સાયલેન્ટ વોટરની અસલી તાકાત. બહારથી જુઓ તો બધું જ નોર્મલ અને શાંત લાગતું હતું, કોઈ ખુલીને સામે આવતું નહોતું. પણ વોટિંગના દિવસે આ જ શાંત મતદારો સૌથી મોટો ધડાકો સાબિત થયા. આ સાયલેન્ટ વોટર્સે એવા કિલ્લાના દરવાજા તોડી નાખ્યા, જે ક્યારેય તૂટશે એવું કોઈએ વિચાર્યું પણ નહોતું. પણ એક સવાલ થાય કે લોકો આટલા બધા શાંત અને ડરેલા શા માટે હતા? રિપોર્ટ્સ મુજબ લોકોને ભૂતકાળના અમુક બહુ જ ખરાબ અનુભવો યાદ હતા. એવા આક્ષેપ છે કે પહેલાં જેમણે વિપક્ષને મત આપવાની હિંમત કરી હતી, રિઝલ્ટ પછી તેમના ઘરોની પાણીની પાઇપલાઇનો જ કાપી નાખવામાં આવી, દરવાજા પર કચરાના ઢગલા કરી દેવાયા, અને વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે કાઉન્સિલરોએ તેમની પાસે પરાણે માફીપત્રો લખાવ્યા. લોકો એટલા બધા ફફડતા હતા કે પ્રચારકોને હાથ જોડીને કહેતા, ભાઈ અમારા ઘરે ના આવો, જો એ લોકો પાછા જીત્યા તો અમને શાંતિથી જીવવા નહીં દે. તો આટલા ભયાનક માહોલમાં પણ પ્રચારકોએ બહુ જ સ્માર્ટ ગેમ રમી. તેમણે લોકો સમક્ષ એક સીધો અને આકરો સવાલ મૂક્યો: શું તમે ગંદી ગટરો અને કચરાના ઢગલા વચ્ચે રહેવા માટે જ બન્યા છો? આ સવાલે લોકોના અંદર દબાયેલા ગુસ્સાને જગાડ્યો, અને સાથે જ એક સોલિડ પ્રોમિસ આપ્યું કે કેમેરા, સેન્ટ્રલ ફોર્સ અને કાર્યકર્તાઓ થકી તમને પૂરેપૂરી સુરક્ષા મળશે. અમે જીતીએ કે હારીએ, તમારી સુરક્ષા અમારી ગેરંટી. આ એક વાક્યે લોકોના મનમાંથી ડર કાઢી નાખ્યો અને તેમને સીધા પોલિંગ બૂથ સુધી પહોંચાડી દીધા. અને પછી આવ્યો એ દિવસ જેણે ખરેખર ઇતિહાસ રચી દીધો. 15,105. આ આંકડો આખી વાર્તાનો ક્લાઇમેક્સ છે. 5 વખતથી અજેય રહેલો સત્તાપક્ષ આ વખતે આટલા મોટા માર્જિનથી હારી ગયો. એટલું જ નહીં, રિપોર્ટ્સ તો એમ પણ કહે છે કે મતગણતરીના 20માંથી 15 રાઉન્ડમાં પડકાર ફેંકનાર ઉમેદવાર ક્લિયરલી આગળ રહ્યા. આ કોઈ નોર્મલ જીત નહોતી, આ એક સંપૂર્ણ દબદબો હતો. આ એ ધીરજ અને અંડરકવર રણનીતિની જીત હતી જે વોર રૂમના કાગળ પરથી ઉતરીને સીધી બેલેટ બોક્સ સુધી પહોંચી હતી. પણ જુઓ, કોઈ પણ મોટી રાજકીય ઉથલપાથલ થાય એટલે એની અસર ક્યારે એક તરફી નથી હોતી. રિઝલ્ટ પછી રસ્તાઓ પર બે સાવ અલગ દુનિયા જોવા મળી. એક તરફ બદલાવની ખુશી હતી, લોકોને રાહત હતી કે ચાલો એક નવો યુગ શરૂ થયો. તો બીજી તરફ ડરનો માહોલ પણ હતો. બબલુ દાસ જેવા લોકો તોડફોડના ન્યૂઝથી ટેન્શનમાં હતા, અને કાલીઘાટના લીલા શાહ જેવા વૃદ્ધો નિરાશ હતા, કારણ કે તેમને ડર હતો કે હવે સત્તા પક્ષની લક્ષ્મી ભંડાર જેવી યોજનાઓના લાભ કદાચ બંધ થઈ જશે. ઉજવણી અને ભય, આ બંને વસ્તુઓ એક જ ગલીઓમાં જોવા મળી રહી હતી. તો હવે સવાલ એ છે કે જ્યારે એ ક્યારેય ન તૂટે એવો કિલ્લો મોટા ભાષણો કે ઘોંઘાટ વગર એકદમ સાયલેન્ટ અને સ્ટિલ્થ કેમ્પેનથી જીતી શકાય છે, તો શું આ ગ્રાઉન્ડ લેવલના પોલિટિક્સનો નવો બ્લુપ્રિન્ટ બની ગયો છે? શું આવનારા સમયમાં ચૂંટણીઓ હવે સ્ટેજ પરથી નહીં, પણ લોકોના બંધ દરવાજા પાછળ પરફેક્ટ ડેટા અને શાંત રણનીતિઓથી જ લડાશે? આ સવાલ સાથે હું તમને વિચારતા મૂકી રહ્યો છું. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મને ખાતરી છે કે આ માહિતી તમને ભવિષ્યના રાજકીય માહોલને સમજવામાં